નમસ્તે મિત્રો, આજે આપણે દૂધીનો હલવો બનાવીએ છીએ। તમે મારા વિડીયોમાં રહેજો, આખો વિડીયો જોજો મેં કેવી રીતે બનાવ્યું। હવે મેં આ એક નાની દૂધી લઈ લીધી છે સરસ રીતે। એને આપણે હવે ધોઈને પછી એને હવે એમાં આ દૂધ પણ નાખવાનું છે। આ દૂધ છે, પછી એને હવે હું ધોઈ લઉં છું સરસ રીતે। ધોયા વગર કોઈ વસ્તુ આપણે યુઝ નથી કરવાની। ઉપરની છાલ હવે આપણે એને ઉતારી લેશું। આવી રીતે મસ્ત છાલ ઉતરી જાય એટલે આપણે એને ખમણી લેવાનું છે સરસ રીતે। મેં આજે દૂધીનો હલવો એ ખુશીમાં બનાવ્યો હતો કે તમારા બધો સાથ આપ્યો અને આટલો મને સપોર્ટ કર્યો। મારા આજે 3000 વોચ ટાઈમ પૂરું થઈ ગયું। આગળ પણ આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો મિત્રો। બધાને દિલથી થેન્ક યુ, ધન્યવાદ। હવે આ મેં છાલ બધી ઉતારી લીધી છે અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારો લાગે તો શેર કરજો। વિડીયોમાં લખી દેજો જય માતાજી। તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને જણાવજો। અને હવે આ દૂધીને હું ખમણી રહી છું। આ ખમણાઈ જાય એટલે આપણે એને હલવો સરસ રીતે ઘીમાં બનાવશું મિત્રો। હવે આવી રીતે ખમણી લેવાની છે આપણી દૂધી બધી। મેં આટલી મોટી નહોતી લીધી, મેં આજે નાની જ બનાવી હતી અને હું કઈ ખુશીમાં હલવો બનાવું છું એ મેં તમને જણાવી દીધું। આજે મારા પૂરા થઈ ગયા 3000 વોચ ટાઈમ। બહુ મહેનત લાગે છે મિત્રો। તમારે ખાલી મારા વિડીયોને કમેન્ટ કરવાની છે, લાઈક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને આમાં મેં કાંઈ એડિટિંગ નથી કરી। આવી રીતે મેં બધી દૂધીને ખમણી લીધું છે। બસ સાવ ઇઝી છે, કાંઈ જેમાં મહેનત નથી। આપણે ખાલી આવી રીતે ખમણી લેવાની। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈને આપણે હવે એક કપડાથી સાફ કરી લઈશું। બધું આપણે સાફ કરીને પછી આપણે વસ્તુ બનાવવાની। એના પહેલાં આપણે નહીં બનાવવાની, બધું ધોઈ નાખવાની। શાકભાજી હોય તો ધોયા વગર કઈ વસ્તુ આપણે યુઝ નહીં કરવાની। હવે આપણે એની અંદર ગાયનો ઘી નાખી દઈશું। ઘી બહુ એમાં ન જોઈએ, ઓછું જ જોવે। મેં આટલો ઘી નાખ્યો છે। આ મેં દૂધીના હલવામાં આટલું બધું ઘી આપણે નહીં નાખવાનું। હવે આવી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર જે ખમણેલી દૂધી હતી એની અંદર મિક્સ કરી દઈશું મિત્રો। આપણે એ હવે એને ધીમે ચલાવી દઈશું 5-10 મિનિટ। પછી એની અંદર આપણે દૂધ મિક્સ કરશું। એ હલવો બહુ જ ટેસ્ટી બન્યો હતો મિત્રો। તમે પણ ઘરે ટ્રાય કરજો અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો કેવો બન્યો હતો। આવી રીતે આપણે હવે ઘીમાં થોડી રીતે 5-10 મિનિટ ચલાવવાનું છે અને ધીમું રાખવાનું છે, બહુ ફાસ્ટ નથી રાખવાનું મિત્રો। અને તમારા સપોર્ટથી મારો આટલો સમય પસાર થઈ ગયો। હજી બી આગળ તમે મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો। તમારા બધાનો દિલથી ધન્યવાદ, દિલથી થેન્ક યુ। હવે એની અંદર હું આ દૂધ નાખું છું। હવે આ દૂધ નાખીને આપણે એને ધીમી આંચ ઉપર ચલાવતો રહેવાનું છે સરસ રીતે। બહુ ફાસ્ટ નથી કરવાનું મિત્રો, નહીં તો બધું આપણું બળી જશે। તમને આગળ આવા મારા વિડીયો ગમતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો, એટલે હું આવી રીતે બીજા વિડીયો બનાવીશ। હવે આ મસ્ત દૂધની અંદર ઉકળી રહ્યો છે અને આ દૂધની અંદર બનાવીએ તો બહુ ટેસ્ટી બને આપણો। અને એની અંદર આપણે આ હવે સાકર નાખી દઈશું। અમને થોડોક વધારે સ્વીટ જોઈએ, જોકે બહુ સ્વીટ પણ ન ખવાય, નોર્મલ ખવાય। અમારો આ તો નોર્મલ જ બન્યો હતો, સ્વીટ એટલો નહોતો બન્યો। આવી રીતે એની અંદર સાકર બધું નાખી, દૂધ સાકર બધું નાખીને આપણે એને હવે ચલાવતો રહેવાનું છે દૂધની અંદર। બહુ મસ્ત ટેસ્ટી હલવો અમારો મિત્રો બન્યો હતો। અને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને તમારો સપોર્ટ આવી જ રીતે મને આપતા રહેજો। બહુ આનંદ થયો મને, તમે મને આટલો સપોર્ટ કર્યો। આજે હું બહુ ખુશ છું મિત્રો। હવે આવી રીતે આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે। ઘી છૂટો પડવા લાગ્યો છે આપણો। બહુ ઘી નહીં નાખવાનું, એની અંદર આપણે ખાલી કાજુ અને એની અંદર
આ કિસમિસ નાખશું. આપણે બસ એટલું જ નાખવાનું છે. અમે લોકો આ ખાય છે, બાકી તો એની અંદર આપણે ઘણું બધું નાખી શકાય છે, પણ અમને આ ભાવે એટલે અમે આ નાખીએ. કાજુ કિસમિસ એ જ નાખીએ. બદામ બી નખાય તમને ભાવતી હોય તો. અમને થોડીક ઓછી ભાવે, છોકરાઓને ન ભાવે. હવે આપણે આવી રીતે એને બધાને મિક્સ કરીને ચલાવતો રહેવાનું છે. હવે આપણું બનીને રેડી થઈ ગયું છે. આપણે હવે એક કટોરીમાં કાઢીને પછી એને છોકરાઓને આપશું. પહેલાં અમે અમારા દેવીને આપશું, પછી છોકરાઓ ખાશે. આવી રીતે મસ્ત, જો કેવી મસ્ત બની ગયું છે. ચલો મિત્રો, આવજો. જય માતાજી. હવે આપણે કાલે મળશું નવા રેસીપીની સાથે. જય માતાજી મિત્રો.